મિત્રો જા રહ્યા અત્યારે સવારમાં સાટા આવ્યા જો કાળું ડમાંગ વાદળું છે ને લાલ ને ધોરો કેવા લાવે મસ્ત એના નજારો પાછળ જેવો સુંદર મજાનો વાહ ભાઈ વાહ ફૂલ સ્પીડમાં આવે છે। હાલો કલાજા મિત્રો સુપ્રભાત કેમ છો મજામાં મિત્રો જેવો વહેલી સવારમાં જઈએ છીએ વાડીએ આજે આખો છે કપાસમાં હાથી અને મિત્રો અત્યારમાં સાટા ધીમા ધીમા ચાલુ થયા છે 30 તારીખના આમાં ઘડીક પહેલાં રેડું આવ્યું છે પણ જો હવે તો આજ તો વાદળા સવારમાં જ બહુ કંઈ ઘટીને એવા નીકળી ગયા છે એટલે આજ વરસાદના સાટા સવારમાં થઈ ગયા છે કલે જાઓ ત્યાં આમાં આનંદ આવે છે કે વરસાદ લગભગ આવી જાય પવન હાવ નથી અને આપણે અત્યારે જઈએ છીએ કપાસમાં હાથી આંકવા આવી જાય તો મજા આવી જાય કલે જાઓ કારણ કે જો માંડવીની પાણીની જરૂર છે હવે માંડવીવાળા ખેતરમાં ઉપલું ખેતરમાં એલો જાઉં છું કાલે આમાં હાથી આપણે આંકતા હતા આનો આપણે સુંદર નજારો બતાવી તમને જો મિત્રો કાલે આમાં હાથી હાલતું જો આ વાદળું વૈરું મિત્રો જા રહ્યા અત્યારે સવારમાં સાટા આવ્યા જો કાળું ડમાંગ વાદળું છે ને અહીં તો જો ગરમી તેવી છે જો આ વાદળ જુઓ અત્યારે વળતું જ જાય છે આ સાટામાં એટલે બહુ જોઈએ છે સાટાની થોડા સાટા અત્યારમાં આવ્યા છે આવીને રહી ગયા છે ગરમી બહુ જ છે અત્યારમાં જોઈ લ્યો વરસાદનો માહોલ પાછું થઈ જાય આજે છે 30 તારીખ કલે જાઓ 30 તારીખે સાટા તો આપણે વહેલી સવારમાં જ આવી ગયા અત્યારે જો વાદળ જોવો એકવાર તમે આ બધા હાલ્યા જાય છે વાદળ તો કલે જાઓ આ છે આપણો કપાસ જોઈ લ્યો પણ એ હાથી મારા બાપાએ સ્ટાર્ટ કરી દીધું છે જો એ થોડાક વહેલાવી એવા છે હું અત્યારે પૂગ્યો છું કલે જાઓ જોઈ લ્યો તરાયામાંથી હાંકવાનું ચાલુ કર્યું છે અહીંથી આમ છે જો આ લીમડા જેવા દેખાય ત્યાં પણ એક કટકી છે વીઘા એકની ત્યાં હાથી પૂરું થાય મિત્રો અને 6.5 વીઘા ઉપલું છે ચાલો જો આપણે ઢાંડા બતાવી દઈએ તમને બુધાભાઈ ને કાબરાભાઈ તો હાઈ ક્લાસ હાલે છે જો આ કપાસ મોટો થઈ ગયો મિત્રો પરમદી પાયો તો જો પાયા પછી બહુ જોરમાં છે જો નકર લંઘાઈ ગયો તો હાવ આજે વરસાદ આવી જાય તો પી જાય જો વાદળા તો એક પછી એક નીકળી ગયા છે આજ સવારના જો સાથી પણ ઊભું છે હમણાં અહીંયા બીજા છે આ આયકું લાગે જો મિત્રો એક લાંબુ પાટલું આયકું ને બે ટૂંકા ત્રાહી જો બુધાભાઈ પોદરો હતા કરી ગયા છે એટલે હવે હાલ જ છે ઉપાધિ નથી તો કેવા આયલું આવે છે એકવાર લોકેશન જો મિત્રો કાંઈ ઘટે ને એવું છે ને જોઈ લ્યો પાછળ વાદળા એવા મંડાયા છે વરસાદના અને હાથી આયલું હોય કંઈ ઘટે ને એવું રડિયામણું લાગે છે ગુજરાત આપણું અને આપણે જો પાણીના નાકા બાકા બધા ખુલ્લા જ છે આઘા પાણા કરી નાખ્યા છે આમ પહેલાં ઓલકરથી આમ જો એટલે આ ઢેફાઈ આજે આજ તો વિખાઈ જાય રાપમાં હલવાતું લાગે કાલે હાથી ઊભું ધીમું હાલ્યું આવે છે જો સીધા ચાલતા થાય છે વાહ ભાઈ વાહ એક નંબર હાલી આવે છે જોડી લાલ ને ધોરો કેવા હાલ આવે મસ્ત એના નજારો પાછળ જેવો સુંદર મજાનો વાહ ભાઈ વાહ ફૂલ સ્પીડમાં આવે છે તો મિત્રો હાથી માથે મૂકવાનો પાણો ગોતી રહ્યો તો હાથી પાછું વી ગયું આપણે શૂટિંગ ન ઉતારી કે પાછળથી તમને બતાવી આ વળી બતાવવાના હતા તમને જો પાછા વાડી પૂગી ગયા કૂવા આગળ જોઈ લ્યો આ વાદળા જો કલે જાઓ એક નંબર વાદળા હે કાંઈ ઘટે નહીં કપાસને હાર્યું જુઓ તમે એકવાર આ બધી લીંદવાની મિત્રો માંડવી લીંદાઈ જાય ને આજકા કાલે પછી આનો જ વારો છે લીંદવાનો પછી મેહુલિયાને કે દયા કરીને આવા જ મળો બહાટી આ બાજુવાળાનો કપા મોટો થઈ ગયો મિત્રો દેખાય જો લીલું કપાસ છે ડેમનો કાંઠો તો આવી ગયો છે આ સુમાજા બધું ડૂબે છે બહુ વરસાદ તો જ મકાન પાણી એમ ને આ બાજુમાં દેખાય થાંભલાને ઓલી સાઈડ પાણી બધું આવી જાય તો ખાલું દેખાય એમાં ના સુંદર જુઓ લોકેશન મસ્તીનું ઢાંડા પણ પૂગી ગયા પાછા આ બાજુ આવવાની સ્ટાર્ટ થાય છે બુધાભાઈ ને કાબરાભાઈ વાહ ભાઈ વાહ જો આયલા આવે છે મિત્રો ચોમાસાનું પહેલી હાથી છે આ કપાસમાં પહેલી વાર આપણે પહેલાં આંક્યું હતી તો ત્યારે ઉનાળો હતો સાહબા ખોયલા ખાતર ભીરાની બધું અત્યારે ચોમાસું હોવાથી પહેલી વાર છે કપાસનું જો અહીંથી વરી બતાવી દઈએ તમને થારું અંબી ગયા જો ઉમરો આવી ગયો જો ઢાંડા વરી ગયા છે જો હાથી ઉપાડ્યું જો ધોમ ફૂલ સકડી મારે ભાઈ નવા છે ને એટલે હાલો વરી ગયા તો પાછું સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો જોઈ લ્યો ટાઈમ કાં આવેલું જાય છે હાથી હા બુધાભાઈની મોજ જો કપાસના છોડવા જો આવડાવડા થઈ ગયા છે પહેલાં કપાયો એ
પાછા મોહકામાં નાના મિત્રો તમને આપણે કીધું હતું ને ઓલા ખાઈ જાય કાંક ખિસકો લઈને એવું ખાઈ કટિંગ કરી નાખે મોહકામ કપા નાનો રહી જાય જો લોકેશન જો એકવાર સુંદર મજાનું મસ્ત વ્યૂ છે જોઈ લ્યો જેટલા ધીમા હાથી હાલશે ને એટલું ધીમું જો આ ખડ પડતું આટલે હાથી આવેલું જઈએ કડે કઈ ઢાલી જાય ધોરી આજે નથી બુરવા વરસાદનું કાંઈ નક્કી નથી ને એટલે તો કપા ભાઈ પાસે આપણે વસમાં પાછા પાટલા ચીરવું પડે ધોરિયા કરવા પડે જો શેઠે પાછું અમી ગયું છે હજી તો બધું આંકવાનું જ છે મિત્રો જો સુંદર નજારો જો સવારનો મસ્ત સુંદર મજાના વ્યૂ છે સાટા પાસ ચાલુ થઈ ગયા છે જો પાછી એક વાદળી આવી છે જોઈ લ્યો હાથી આવેલું જાય છે આમ પાછું એક ગોથું માર્યું હું હા વિંધારા જેવું કરી નાખ્યું મિત્રો જોઈ લ્યો પવન પણ ઠંડો ઠંડો છે ને વરસાદ પણ ઠંડો લાગી રહ્યો છે જો આપણે આ કેરામ આ પાટલું મેં આખ્યું મિત્રો જોઈ લ્યો મેં તો ઉપર ચડીને આખ્યું હો તો આ બે પાટલા આખ્યા છે એક ગોથું માર્યું છે અને હવે જવું છે માંડવી લીંદવા કલે જાવ અહીં બેને ખોટી ન થાય હવે તો કાંઈ ઉપાધિ નથી આ એકલા જ બુધાભાઈ હાલી રહ્યા છે એટલે કાંઈ ટેન્શન નથી માંડવી લીંદી આવી બોર પછી એવું લાગે ત્યાં આવી બપોરે લીંદાઈ જાય એવી હોય માંડવીમાં તો અને જો સાટા પાસ ચાલુ થઈ ગયા છે જો વાદળા કેવા નીકળ્યા છે આય મેહુલિયા આવ્યો તારી જ વાઈટ છે બાપા આવી જા બરાબર ને મિત્રો બધા વાઈટ જ જોવે છે કપાસના છોડવા જુઓ અને દેશી સાણ જો દેશી પોદરો ઓગળી જાય હવે જો હજી પોદરો ગયેલો નથી વરસાદ આવે છે લીગ ઓગળી જાય આ કપાસ જુઓ કેટલા પાંદડા છે 1 2 3 4 5 6 7 8 ઘણી ફૂટ છે હવે તો એકલા થઈ જાય બરાબર ને આથી જો પણ હવે તો લાંબા કેર આવી ગયા છે મિત્રો હવે વાઇલ લાગશે પાછું ગોથું કરતા જો હાલો જઈએ મિત્રો માંડવી લીંદવા કલે જાવ માંડવી લીંદાઈ ગઈ છે અને આજે આવ્યા છે કપાસમાં લીંદવા માંડવી કાલે જ કામ પતાવી નાખ્યું છે અને કાલે આમાં હાથી હાલતું હતું ને આપણે તમને બતાવ્યો છે અને ઓલા આપણે માંડીમાં લીંદાઈ પણ ગયું છે ત્યાં છે ન બતાવ્યો કારણ કે કામ થયું હતું આ ડોર બધી વાડીનું એટલે વિડીયો શૂટિંગ કરવાનો કાંઈ ટાઈમ જ ન મળ્યો એટલે આપણે સીધા અહીંયા બીજા દિવસે કપાસમાં આવી ગયો છું અને ખોટો લઈને આવેલો છે કે કલેજા ભૂંડા ભગાડવા થાય કારણ કે અહીં ભૂંડાનો ત્રાસ બહુ છે જો આ કાંઈ દેખાય કે દીજા અહીંયા 30 જેવા હતા ભૂંદડા એટલા માટે આ ખોટી ભેગી રાખીએ જેવી તેવી ભગાડવા થાય એમ મારી તો આપણે શું હકી જો કાલે હાથી હાલી ગયું આમાં જો પણ એથી સ્ટાર્ટ કર્યું તો આમ નીકળી ગયું હું કટકી તમને બતાવી દઈ કટકીમાંથી લીંદવાનું ચાલુ કરું છું મિત્રો કારણ કે એ બાજુ ખડ થોડું વધારે છે આન પર ખાલી ધોરિયામાં જ છે કારજીવન ફૂદડીને એવું હે હમૂરું જાવ પસાટી વધારે પસાટી પાણી બહુ ગયું હોય ને એટલે અને જો અત્યારનું વાતાવરણ જુઓ સ્પેશિયલ વરસાદી વાતાવરણ છે કલે જાવ જુઓ એક નંબર હે અને આજે આપણે યુટ્યુબમાં લાઈવ પણ થવું છે કલે જાવ આપણે 2-3 મહિનાથી લાઈવ નથી થયા હવે સોમાં હું શિયાળું આપણે લડી લેવાનું થાય છે લાઈવમાં ઉનાળે લાઈવ નહીં કરવાનું ઉનાળે બહુ ફોન તપી જાય ને એટલા માટે જો આવેલો જાઉં છું અહીં કે ટીટોની નજી ઈંડાઈ છે મિત્રો અમારા ખેતરમાં તમને બતાવી જો નજરે પડી જાય તો ડેગડી કરી હતી કદાચ હોય તો હાલો બતાવી જોઈએ દેખાય તો હે જો રિયા ના લાકડું ખોડ્યું હતું ડેગડી ગલ્લી જે એક વરસાદ થયો હતો ને એક લાકડું ખોડ્યું અને માથે રૂહનું પૂંભળું મૂક્યું હતું એમને હે જો આ કેરોની ઓલા કેરામાં જો આ તમને ફોકસ લાગે એક ધારું અહીં ટીટોડી નીંડા છે તમને બતાવી ટીટોડી નીંડા જો આ રહ્યા જો કલેજા મિત્રો તો ટીટોડી માથે નથી સારો સરવા ગઈ છે આ લાકડું સબૂત રાખ્યું અહીંયા એટલે ટીટોડી નીંડા આપણે આ લીંતા બીનતા હોય ને તો ભૂલાય નહીં અને ફૂટે નહીં હાથી બાતીમાં તો ચાર ઈંડા છે આ 4 ખૂટ છે હવે કેમ વરસાદ આવે જો ડેમનો કાંઠો નજીક છે જોઈ લો સુંદર નજારો કલેજા અત્યારનો જો શાંત વાતાવરણ છે અને સ્પેશિયલ વરસાદી વાતાવરણ છે કાલથી પલટો થઈ ગયો 30 તારીખનો આજ 1લી તારીખ થઈ ગઈ છે ને જો સ્પેશિયલ વાદળા પાણીના જ છે હવે ચાલુ થાય તો સારું પણ આપણે જો લીંદી નાખી પહેલાં ના પછી પાણી તો વારવાના જ છે વરસાદ તો લગભગ અમે થઈ જાય જો આવું ખડ થઈ ગયું કલે જાવ ધોરિયામાં રાત તો કાલે હાલી જાય ક્લાસ હવે જો કટકી નજીક જ છે જો આ રહી હાલો કલેજા મિત્રો વિડીયો તમે લાઈક કરજો ચેનલ ફોલો કરજો મળીને વિડીયો સાથે કલે જાવ શુભ રાત્રિ